ખરેખર બે વસ્તુ છે, એક જન્મ અને બીજું મૃત્યુ. તે જન્મ અને મૃત્યુ તે ભગવાનના હાથમાં છે, અને ત્રીજું વેચમાં શું સારું કરવું એ આપણા હાથની વાત છે. છતાં બે વસ્તુ વિશે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે અર્જુન, તું શોક નહીં કરવા યોગ્યનો શોક કરે છે અને પંડિતોના બોલ બોલે છે, પણ પંડિતો મરેલાનો કે જીવતાનો શોક કરતા નથી. કોઈ કાળે હું ન હતો તેમજ તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને હવે પછી આપણે બધા ન હોઈએ એમ પણ નથી. જેમ દેહધારી જીવાત્માને આ શરીરમાં બાળપણ, યૌવન અને વૃદ્ધાવસ્થાની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે તેને બીજા દેહની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિમાન આ ફેરફારથી મોહ પામતો નથી. હે અર્જુન, ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો અનુકૂળ પ્રતિકૂળતા વડે ઠંડી ગરમી, સુખ દુઃખ દેનારા હોય છે. તે આવે છે અને જાય છે, માટે હે અર્જુન તેમને તું સહન કર. હે અર્જુન, સુખ દુઃખ સમાન માનનારો જે ધીરજવાળો પુરુષ ઇન્દ્રિયોના વિષયો વ્યાકુળ કરતા નથી અને એ જ પરમાત્માની પ્રાપ્તિ મેળવાને સમર્થ થાય છે, તો આ શરીરનું હાજરી નથી રહેવાની અને આત્માનો નાશ થતો નથી. તત્વદર્શી આ બંનેનો નિર્ણય જોયો છે. જેના વડે આ સગળું જગત વ્યાપ છે તેને તું અવિનાશી આત્મા જાણ. એ વક્તનો વિનાશ કરનાર કોઈ સમર્થ નથી. નિત્ય રહેનાર અને મન ઇન્દ્રિયોની સમજમાં ન આવનાર એવા અયોગ્ય, અવિનાશી અને પ્રમાણ અવિષય દેહધારી આત્માના શરીરને નાશવંત કહ્યો છે. માટે ભારત, તું યુદ્ધ કરવા ઉઠ. હે જે આ આત્માને મારનાર સમજે છે અથવા જે એને મરાયેલો માને છે, તેઓ બંને નથી સમજતા. કારણ કે આ આત્મા નથી મરતો કે નથી મારાતો, નથી કદી મારતો કે નથી મરતો. તો આ આત્મા નથી કદી જન્મતો કે નથી કદી મરતો, તેમજ પૂર્વે કોઈ વખતે નહોતો અને ફરી ભાવિમાં નહીં હોય એમ પણ નથી. આ આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને